હવે આ કેરો પવાઈ જાય ને એટલે ઓલામાં જવા દઉં. પછી કેટલા રે? 4 કેરા બાકી રહ્યા મોટા ભાઈ. હા સારું કહેવાય. આ તું જેટલું કામમાં ધ્યાન આપે છે ને મને તારા ઉપર ગર્વ છે, પણ તું ધ્યાન ઘરમાં પણ આપતો છે ભાઈ. ઘરમાં હું ધ્યાન આપવું? ત્યાં બધા છે તો ખરા, એટલે જો ને આ મજા આવે છે અહીંયા. અને મને વધારે તો છે ને અહીં વાડીએ જ મજા આવે. ઘર તું સમજતો નથી કે હું તને શું કહેવા માંગુ છું. લગા આ તારા લગ્ન થઈ ગયા નહીં? આ કેવી વાત કરું છું એવું તું મને કહીશ કે જાણે તમે અજાણ્યો હોય એવી રીતે વાત કરો છો. પણ 1 મિનિટ, અત્યારે ક્યારું નું કોઈ ખંભારે છે, એટકી આવે છે. સંભાળતા નથી, પણ આ એટકી એની આવે છે કે કોકને દુઃખ પડી રહ્યું છે. દુઃખ? હા, અને એ દુઃખ તને દેખાતું નથી. દુઃખ પડી રહ્યું છે અને દેખાતું નથી, તું કઈ સમજો નહીં. પગલા એ સમજવા માટે થોડોક આપણે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. અને હું તો કહું છું કે તારે છે ને આ ઘરમાં ધ્યાન જ નથી. આપણે હંધાય ભેગા રહીએ છીએ, પણ તું આ તારા કામ સિવાય બીજી કોઈ જવાબદારી ઉપાડે છો? બીજી જવાબદારી તો ક્યારેક ક્યારેક બધું લેવા મોકલે એ લઈ આવું. ના ના, એ તો બરાબર છે. પણ મારા ભાઈ, હું તને એક ફરિયાદ કરવા આવ્યો છું. ફરિયાદ? હા, મારથી તો એવી કઈ ભૂલ નથી થઈ કે તમારે મને ફરિયાદ કરવી પડે. પણ બોલો ને. આ જોટા નો નાખતો તો કહું. નહીં નાખું જોટા. લગા તારી ઘરવાળી. મારી ઘરવાળી? જો મારે તમને વધારે તો નથી કેવું, પણ આપણે નોખા થવાની વાત નહીં કરતા. ઘર હોય ને ત્યાં ઠામડા ખખડ્યા કરે, હા રાંધવાનું બનાવવામાંથી કાંઈક માથાકૂટ થઈ હોય એ વાતમાં છે ને આપણે પડવાનું નહીં. સમજ્યા તમે? સમજી ગયો. બસ તો હવે હું કહું, ઓલા કેરામાં જાય ને પછી આ 3 કેરા પવાઈ જાય પછી હું ખાવા બેહી. લગા આ તારી ઘરવાળી કરિયાવર બહુ. તમને એટકી આવી ને આપણા હગાની ન્યા 100% છે ને થોડાક દિમાગ આ પ્રસંગ હશે. એ તમારે લખવું હોય તો લખી લો. કારણ કે પેલા મને સંભાળ્યો, બસ તમને એટલે પેલા એમ કીધું હોય છે કે નાના પેલા રગલાને તેડાવી લેવી. પછી એને યાદ આવ્યું છે એટલે કેશવ ને તેડાવ્યો હોય તો સારું. પગલા હા હા, નાની બહુ કરિયાવર જાજુ લઈને આવ્યા છે, એટલા માટે એ ઘરમાં બા અને તારી ભાભીને આ બેયને હેરાન કરે છે. હા તમે કેવી વાત કરો છો? કેમ તને નથી ખબર કાંઈ? તારી ભાભી ઉદાસ બેઠી હતી અને એને મને હંધી વાત કરી. એમ તો મને થોડી તો ખબર જ હતી, પણ આવું કરે એ થોડું હાલે. કેવો આપણો પરિવાર છે આમ, હે આ ગામમાં વાતો થાય આપણા પરિવાર ની કે નહીં? પરિવાર બહુ સારો છે અને તમે આવી વાત કરો તો અહીંયા દુઃખ થાય છે. એમના પિયરમાં ઝાઝા રૂપિયા છે ને એટલે એમને પાવર છે, અને ઈ પાવર ઈ અહીંયા બતાવે છે. તો હું હાસું કહું ને, સાસરિયામાં આવ્યા પછી સાસરિયામાં જે હોય ને ઈ ભોગવીને ઈ પ્રમાણે રહેતા શીખવાનું હોય. પણ તારી બહુ એવું નથી કરતા. આ બાને અને તારી ભાભીને ગમે ત્યારે ગમે ઈ સંભળાવી દઈશ, અને હું માનું છું ત્યાં સુધી આ ખોટું કહેવાય. ખોટું જ કહેવાય ને. તમારી વાત સાચી છે. આવી રીતે કરે એ થોડું હાલે. પૈસા હોય તો કઈ એનું કઈ ઘમંડ ન કરવા મળે, હે? હા, પણ હવે હું તને ઈ જ કહેવા આવ્યો છું. મારી વાત સાંભળી લે. આ તારે જેમને એટલે હું ઈ કહેવા માંગુ છું કે આ મધુ વહુને તારે સમજાવવાના છે કે ઘરમાં કેમ રહેવું, ભાભી હારે કેમ વાત કરવી, બા હારે કેવી રીતે વાત કરવી, એ હંધુય ધ્યાન રાખવું જોઈએ. આ જો હું કહેવા જાય તો એમને નાહકનું ખોટું લાગી જાય, અને જો મારાથી કઈ ગુસ્સામાં બોલાઈ જાય
તો તમારા બે માણા વચ્ચે ધક્કો થાય ને એવું હું નથી ઈચ્છતો. નહીં નહીં, હું એને સમજાવાય. અને હવે ખબર પડી કે આ હેડકી કેમ વધારે આવે. બધાય ઘરે આપણને જ સંભાળતા હશે. હા, પણ વાંધો નહીં, હું છે ને મધુને સમજાવે. તમે કઈ ઉપાધિ નહીં કરતા હો. અને હું હવે ઓલું નાકું વાળતો આવું. સારું. હા હા, મને તારા પર ભરોસો છે કે તું મોટા ભાઈની વાત સારી રીતે માને છો, અને હું આશા રાખું છું કે તું જલ્દી એમને સમજાવી દે. હા, હું સમજાઈ દઈશ. હા, બોલે ઢીલો થઈ ગયો લાગે છે. મધુ, આ પેલું પાનું અંબાયું ને. મધુ. હા હા, લાભ બધું ફિટ કરવું પડે એમ છે. મધુ, તને કહું, આ બેરી થઈ ગઈ લાગે છે. મધુ, 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 હું તને કહું છું, કઈ સંભળાય છે? બોલો નહીં, હું તમે મને કયો છો? હું તને એમ કહું છું કે તે મારી હારે લગ્ન કર્યા છે કે નહીં? તું અહીંયા આ ઘરમાં હું કામ આવી છો? એ તમને ખબર આ ઘરમાં હું કામ આવી, અને લગ્ન કર્યા કે નથી કર્યા તમને તો કેમ ખબર જ ના હોય? મારી વાત સાંભળ, તું ઓલું પાનું લેતી આઈ જા. કયું પાનું? એમાં મને કઈ ખબર ના પડે પાના બાનામાં. હા, વાંધો નહીં, ઈ પાનાનું બોક્સ છે ને ઈ હું લેતો આવે. તું પાણી ભરતી આઈ જા. તમારા માને કયો ભરી આવે? હું કઈ નવરી નથી તમારા હાટું પાણી ભરીને લાવવા અહીંયા. હું બોલે ફરીથી બોલતો. તમારી બાને કયો લેતા આવે? હું કઈ નવરી નથી તમારા હાટું પાણી ભરીને લાવવા. હું કઈ કામ મળે નથી આ ઘરની. કામ વાળી નથી એમ એમ કેમ બોલશો? હે, લગ્ન થાય ને પછી બધી સ્ત્રીનું શું હોય કે ઘરના કામ કરવા. આ જો ભાભી કામ કરે છે ને બધાય. હે, અને મને ખબર છે તું હું કામ આમ કરશો. હે, કે તું પૈસા વાળા ઘરની છો એટલે. હે, પણ એટલું યાદ રાખજે કે હવે તારે કામ તો કરવા જ પડશે. છો મારા બાપાની ઘેરે મેં પાણીનો ગ્લાસ નથી પહેર્યો તો બીજા કામ શું કરતી હતી હું? અને તમને ખબર જ છે, પહેલા જ બોલી હતી કે મને કઈ ઘરના કામ કરતા ફાવતા નથી, અને ત્યારે તો તમે બહુ હા પાડતા હતા. નો ફાવતા હોય તો શીખી જવાય ને. ભાભી છે, બા છે. જ્યારે મારે શીખવાય છે ને ત્યારે હું શીખી લઈશ. બસ, નકરું નો ખાવાનું ખાવું છે ને ઉતરા ખાધા કરવી છે, બીજો કઈ ધંધો જ નથી. આ તો તમારા પૈસાનું ક્યાં ખાઉં છું? મારા બાપના ઘરેથી પૈસા આવે છે ને એનું ખાઉં છું હું. મને ખબર છે તારો બાપ બહુ પૈસા વાળો છે. હવે પૈસા પૈસા કરમાં. અને હું શું કહું છું, તું હવે છે ને આ બહારનું ખાવાનું બંધ કર. ઈ તો ખવાય જ. મને અઠવાડિયામાં 2 વાર તો બહારનું ખાવાનું જોઈએ છે. અને તમને નથી કહેતી કે તમે મને લઈ આવીને ખવડાવો. મારા પૈસાનું મગાવીને હું ખવડાવું છું. ઈ તો મને ખબર છે, પણ ઈ છે ને પેલા નટિયાને કહી દે કે છે ને આ મંગાવે ની નહીં લાવતો. તમારા બાપની ઘરેથી મગાવાય. મારા બાપાને ફોન કરે ને તો એક ફોન ઉપર મગાવું હાજર થઈ જાય કે તમારા પર ભૂંગળું નથી ભાંગ્યું અમે અહીંયા. ભૂંગળું નથી ભાંગ્યું વાળી. તું છે ને હવે આ બધી માથાકૂટ મૂક અને છે ને ઘરના કામમાં ધ્યાન રાખ, બીજું કઈ નહીં. હું છે ને આ ઘરમાં કામ વાળી નથી, તમારી બાની જેમ ને તમારી ભાભીની જેમ. અને કામ કરવાનું તો છે ને મને આજ બસ તમે કહેતાય નહીં કોઈ દિવસ, કારણ કે મારા બાપની ઘરેથી કરિયાવરમાં એટલું આવ્યું છે ને કે હું આખી જિંદગી આપણે બે બેઠા બેઠા ખાવું તોય ખૂટશું નહીં. અને હા, હું છે ને આ ઘરમાં તમારા બાપની નોકરાણી નથી, એટલે મને કામ થઈ જવામાં તમે ધ્યાન રાખજો. બાપ હામું બોલશો? હા, અત્યાર સુધી હું કઈ નહોતો બોલતો, તો નો બોલવાના વેણ બોલવા મળી. ધ્યાન રાખજે, તારે આ ઘરના કામ તો છે ને ઢવડવા જ પડશે. કામ તો ઢળાય જ નહીં. અને હવે છે ને તમે લાફો ઉપાડીને બહુ મોટી ભૂલ કરી છે મારા ઉપર. હવે જોજો આનું પરિણામ કેવું મોંઘું આવે છે ને એ તમને. અરે જેવું પરિણામ આવે એવું સમજી. બાકી તારી કારણે મારા ભાઈ દુખી થાય, મારા ભાભી દુખી થાય, મારી માં દુખી થાય, એવું તો હું નહીં જ થવા દઉં. સમજી? તમને તમારી બાનું ને તમારા ભાભીનું ને એનું જ પેટમાં બળે છે ને. બાયડીનું ક્યાં પેટમાં બળે છે? બાયડી તમારા હાટું ગમે એટલું કરે, ગમે એટલું લાવે, પણ નહીં, તમને તમારા ઘરના ધારા દેખાય છે. અને એ હાટું તમે મારા ઉપર લાફો ઉપાડી લીધો. એ ખાલી છે ને હે મને દુઃખ જ આપ્યું છે. સમજી તું? ઘરમાં કોઈને હારા મોઢે કોઈથી બોલાવ્યા તે? હે, અરે જરીક જોતો કરે. આ બાજુ વાળા મગન કાકા નું ઘર જો, આ બાજુ વાળા વિનુ કાકા નું ઘર જો, કેવી રીતે બધાય રહેશે. પણ
તું તો આ ઘરમાં આવી જ ન હોત ને તો વધારે સારું હતું. આ તો હું કેમ લાવ્યા? હું કઈ પ્રાણ નથી આવી આ ઘરમાં. તમને શોખ હતો ને મારી હારે લગ્ન કરવાનો? શોખ હતો પણ હું નહોતો જાણતો કે તારા આવ્યા પછી મારા ઘરની આ દશા થાય. જો હું છે ને તમારા ઘરની દશા હું કઈ ખરાબ નથી કરતી. તમારી બાને સમજાઈ ગયો ને કે નાની વહુમાં મોટી વહુમાં ભેદભાવ કરવાનું માન કરી દે એટલે બધું બરાબર જ છે. અને બસ તમારી ભાભીને તો પીલુડા પાડતા જ આવડે. જ્યારે વજારે પીલુડા પાડે એટલે તમને હારી લાગવાની છે. પણ નહીં, બાયડી તમારું હાચું કે એટલે તમારી બાયડી તમને કડવી જ દેખાય. હળવી દેખાય વાળી એ બિચારી ગરીબ ઘરની છે. તરીક જોતો કરી એનો આત્માનું શું થાતું હોય છે? હે કોઈને દુઃખ લગાડવે ને તો ક્યાંય આપણું હારું ન થાય. એના બાપાને કેવું તો કે કમાવા જાય તો ગરીબ ઘરના નો રે. હવે એના બાપા સામે આવે છે. હે તારી જીભ કેમ હાવા કડવી છે? કડવી નથી. હું જે બોલું છું ને એ સાચું જ બોલું છું. અને સાચું બોલું છું ને એટલે જ કડવી લાગુ છું. તે તો મારું આખું જીવન કડવું કરી નાખ્યું. કે કોણે કોનું કડવું કર્યું તો દેખાય જ છે. ને આવી હોત ને આ ઘરમાં પરણીને તો સારું હતું. નું આવ્યો એ જવા દે ને. જા. હા તો વહી જ જાય હું મારા બાપાને ઘરે. મને કઈ શોખ નથી આ ઘરમાં રહેવાનો. અને આ ઘરમાં છે હું એને મારા બાપની ઘરે હારી જાઓ ચલાલી છે. આ તો મને શોખ નથી તને મારા ઘરમાં રાખવાનો. હા, મધુએ મને કેમ કહ્યું કે આપણી વાડીએ મળશું અને હું કારણ હતું મને સમજાણું નહીં. ઈ મગા કાકા હારે કેવડાવ્યું કે માને કે જો વાડીએ આવે કારણ હું હે કઈ સમજાતું નથી મને. હે ભગવાન, ને હજુ એના ઠેકાણાય નથી. ક્યાં રહી ગઈ છે? હા, રાધાબેન ને ત્યાં હંધુય હારું તો હશે ને? કઈ તકલીફ તો નહીં હોય ને? ચિંતા થાય છે મને. હો કેમ રડે છે તું? હું થયું તને? હા, હું વાત કરે છે તું? મેં તો ખાલી એને એટલું જ કીધું કે તમે પાણી હાથે પડીને પી લ્યો. સાથે એને મારી ઉપર હાથું પડી દીધું. કેવો મને માયરો લાપો. એ રગલાની હિંમત કેવી રીતે થઈ મારી સોડી પર હાથ ઉપાડવાની? એ રગલો એની જાતને સમજે છે. હું આ ઘરની અંદર મેં મારી છોકરીને વડાવી છે, વેચી નથી. તો તારા સાસુ, આ તારા ઘરડા સસરા એ હંધાય હતા નહીં? આ તારા ઘરમાં પેલી બીજી વહુ એમની જે બહુ લાડકી છે એ હતી નહીં? ઈ ઘરમાં કેવું કોઈને કબૂલ છું. કોઈ કરે જેઠાણી ચડાવે કરે બધાય ચડે. તમે મને આટલો કરીએ ઓર આપ્યો છે ને તે કોઈને સહન નથી થતું. તે બધાય મારી ઉપર ત્રાસ જ આપે. બાકી મને કામ નથી આવડતું ને હું કેટલું કામ કરું છું ભાઈ. બેટા, તને હાથ ઉપાડ્યો ને એ તો મને જરાય નથી ગમ્યું. જરી હારે આવું વર્તન કર્યું છે ને તો મારે રાધાબેન ને બતાવવું જ પડશે કે આજે મારી સોળી હારે કર્યું છે ને બધું ખોટું છે. તું રડવાનું બંધ કરી દે. મારી એકની એક સોળી જેને મેં આમ હાથમાં ઉછેરીને મોટી કરી છે, જેને કોઈ દિવસ આ જમીનની ધૂળ નથી લાગવા દીધી, એને આવા સાધારણ ઘરમાં મેં પરણાવી દીધી કેમ કે તને રઘુ ગમતો હતો. અને આજે આ રગલાએ મારી સોડી પર હાથ ઉપાડ્યો. ના ના બેટા, રડીશ નહીં, જરાય ના રડ. મને થોડી ખબર હતી બાકી એવા નીકળશે. મને તો એમ હતું કે રઘુ મને પ્રેમ કરે તો એ હારા નીકળશે. પણ નહીં, પણ એને તેની માં ચડાવે એમ જ કરે છે ને. અને એની બાયડી ની એની ભાભી સારી લાગે છે. આવું હાચું કીધું બેટા, આવું હાચું કીધું. હા, આ ઘરની અંદર અઢળક કશિયાવર આપીને તને મોકલી છે, છતાંય આ લોકો તારી હારે આવું વર્તન કરે છે. મારી દીકરીને શ્વાસ ચડવા માંડ્યો, ખાંસી આવવા માંડી. હા, તું દવા બવા લાવે છે, વૈદ બાપા ત્યાં જાય છે કે પછી આમની આમ જ હાલે છે? આ ઓસડ કરાયા? મારી દીકરીનો ઘાલ તો કેવો લાલ કરી નાખતો. હું કેટલા દિવસ કહું છું કે તમે મને દવાખાને લઈ જાઓ, કોઈ નથી લઈ જતા. કે સોયા હોય ત્યારે એમ જ કે તારી માને કે જા કે બહુ રૂપિયા વાળા છે ને હા જોવાની. મારાથી હરખું બોલાતું નથી. કોઈ કઈ નહીં ઘરમાં મારા ઉપર દયા નથી આવતી. તું તો કેમ બધાને ગમતી ના હોય કેવી રીતે મારી હારે વર્તન કરે છે ન્યાવન થાય. બસ બહુ છે આ તાંડગણ. મેં હંધુય સલાયું. મને એમ હતું
કે એક ને એક દિવસ તો આવું બધું થતું હોય અને એ સુધરી જાય, પણ આગળ પણ તારી હારે ગેરવ્યવહાર કર્યો અને રાધાબેન ચૂપચાપ મૂંગા મોઢે આ હંધું જોયા કરે છે ને. પણ આજે તારી હાહુને નહીં છોડું. આજે તો એને યાદ અપાવી દે કે મારી દીકરી કોઈ ભિખારી ઘરેથી નથી આવતી. આ ગાડા ભરી ભરીને મેં કર્યાવર આપ્યો છે, રૂપિયા આપ્યા છે. અને જો બેટા, એ લોકો તને દબડાવવાની વાત કરે ને તો જરાય ગભરાતી નહીં. હું બેઠી છું ને, હું તને આપણા ઘરે પાછી લઈ જાય. મને કઈ તું ભારે નહીં પડે. એ લોકોને જાહે નુકસાની. તમે ગાડા ફરી ફરીને કરિયાવર આપ્યો છે ને બા, ઈજી લોકોની આંખમાં પૂછે છે. અને આજ તો મને રઘુએ કહી દીધું કે તારી લગન ના કર્યા હો તો સારું હતું, તાર બાપની ઘેર વહી જાય છે. એવું કીધું છે ને? એટલે હવે મારે ઈ ઘરમાં નથી રહેવું. આ તો મને લાફો માર્યો, તારી લોકો મને મારી નાખશે તો. ના ના બેટા, ચિંતા ના કર. હું બેઠી છું ને, હું હંધુય સંભાળી લઈ. તને શું લાગે છે કે તારી હાહુને હું બે વેણ ન કહી શકું? આજે તો તારી હાહુને બરાબર ખખડાવીને આવું. તો હવે પછી તારી હારે એવું કાંઈ થયું ને તો હું તને મારા ઘરે લઈ જાય ને ધમકી આલીને આવી. લગુડો હું કેતો તને એના ઘરમાંથી કાઢવાનું. હું જ મારી છોડીને ન લઈને આવું. મારી હાહુ કોઈનું સાંભળે એવા નથી. એને તો કેવો પાવર છે તમને તો ખબર છે ને. સહી હોય તે મને નીચું જ બતાવતા હોય ને ના બોલવાનું જ મને બોલતા હોય. વાહ, હવે તમારી બધાની મર્યાદા રાખીને મેં આટલો ટાઈમ સહન કર્યું, પણ હવે મારાથી સહન નથી થતું. મારા ઉપર હવે તો હાથ ઉપાડી લીધો છે. તો હા બેટા, હાથ ઉપાડવા સુધીની વાત તો કોઈની સહન ન થાય. અને આ લગુડાની તો હેસિયત શું છે? આ તારા જેવી રૂપાળી છોકરીને મેં એની હારે પરણાવી. બાકી આ આખા પંથકમાં એ લોકોના ઘરમાં પરણાવવા માટે છે ને કોઈ તૈયાર ન થાય. પણ આ તો એના દાદાનું ને પરદાદાનું ને હંધાઈનું નામ હારું ને, એટલે મને થયું કે હું આપી દઉં મારી દીકરીને ત્યાં. મારી દીકરી સુખી તો રહે. સુખે નહીં બા, તમારી દીકરી દુખી છે. આવડી ગઈ તમકોથી મને લાફો નથી માર્યો. પણ એને મને કેવી જોરથી મારી દીધું. પણ મને સાની નો રાખી પૈસે નહીં. મને તો જોરથી વાગ્યું કે નહીં એમ થાય. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તું રડીશ નહીં હો બેટા. હું હમણાં જ તારી હાહુ પાસે જાઉં છું. અને આજે જે રાધાબેનને ધમકી આલીને આવી કે હવે પછી જો મારી છોડી હારે કાંઈ પણ એવું કર્યું છે ને તો આઈ બની. હા, તમે એને ખસકાઈને કહેજો, બાકી તો એ કોઈનું સાંભળે નહીં. હાલ હા હાલો.